આપણું ગોધરા સ્વચ્છ ગોધરાના સૂત્રના ગોધરા નગરપાલિકા દ્વારા ધજાગરા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર એટલે કાયમી સમસ્યાઓનું ઘર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરનો પશ્ચિમ વિસ્તાર નગરપાલિકા ગોધરા દ્વારા સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। ઠેર ઠેર કચરાના ઢગલાઓ, છલકાતા ઉકરડાઓ, રોડ રસ્તાઓ ઉપર લાઇટની સુવિધાઓનો અભાવ હોવાથી કાયમ માટે અંધારપટ જેવી કાયમી અસુવિધાઓની સ્થિતિ જોવા મળે છે। ગોધરા અશરફી મસ્જિદની પાછળ ગોધરા નગરપાલિકા દ્વારા કચરાનું ટેન્કર ન આવતા લોકો ગંદકીથી હેરાન પરેશાન થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર કચરાના ઢગલાના કન્ટેનરો ઉભરાતા સ્થાનિકોનું એવું કહ્યું છે કે નિયમિત કચરો લેવા આવે તો ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોથી બચી શકાય। આ જ રીતે ગોધરા નગરપાલિકા નિંદ્રામાં રહેશે તો ગોધરામાં દવાખાના ઉભરાતા જોવા મળશે તેવું પ્રજાજનોને ડર સતાવી રહ્યો છે। સરકારના અધિકારી પદાધિકારીઓ ખાલી વિકાસની વાતોના બદલે ફક્ત ગોધરા નગરપાલિકા વિસ્તારની ગંદકી સાફ કરાય તો એ ઘણું કહેવાય તેવું જાગૃત નાગરિકોનું કહ્યું છે। બ્યુરો રિપોર્ટ ઇસ્માઇલ ચાઈમ કે ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ગોધરા પંચમહાલ। ભાઈ હું ખંખાળિયા પ્લોટમાંથી બોલી રહ્યો છું। અમારે ત્યાં ગંદકીના ઢગલા એટલા થઈ રહ્યા છે। ટ્રેક્ટર વાસીના દિવસે આવ્યું હતું, ત્યાર પછીનું એક બી વખત આવ્યું નથી। 2-3 વખત કમ્પ્લેન કરી ટ્રેક્ટરવાળાને કે અમારા વિસ્તારમાં અમે આવીશું, તમારા વિસ્તારમાં પણ હજી સુધી દેખાતા નથી અને અહીંયા ગંદકી વધી ગયેલી છે। અને વોર્ડ નંબર 8માંથી બોલી રહ્યો છું અને આ ગંદકી જ્યાં સુધી ના થાય તો રોગચાળો ફાટવાની શક્યતા છે। ભાઈ વધારો સ્ટેટ લાઇટોનો વેરો ઉઘરાવો છે પણ અત્યાર સુધી કોઈ સ્ટેટ લાઇટ પણ લગાડવામાં આવ્યું નથી। મેં નગરપાલિકાને જાણ કરી છતાં બી અહીંયા કશું સુવિધા છે નહીં અને વેરો તો ટન બાય ટન આવી જ જાય છે। વર્ષે થાય સ્ટેટ લાઇટનો આવે છે, કચરાનો આવે છે, પાણીનો આવે છે પણ કોઈ પણ જાતની સુવિધા મળતી નથી। ખંખાળિયા પ્લોટ વોર્ડ નંબર 8માંથી બોલી રહ્યો છું।